વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ ચેનલ. ગણિત વિજ્ઞાન તો જ્ઞાન વિશ્વનું જ. આજે આપણે વાત કરવાની છે ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 4 માં. હવે દાખલા નંબર 4 માં આપણને શું આપ્યું છે અને એને કઈ રીતે ગોતવાનું છે એ સમજીએ. આપણને આપ્યું છે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે. બસ આટલી જ રકમ વાંચીએ અને આપણે એની આકૃતિ દોરીએ. તો કે ભાઈ આપણી પાસે એક જીવા આપી છે, આ જીવા આપી છે. ત્રિજ્યાની લંબાઈ આપણને કેટલી આપી દીધી છે? રેડિયસ આપણને આપી દીધી છે, આ આર બરાબર આપણને આપી દીધું છે 10 સેમી. અને આપણને હજી એક વસ્તુ કીધી છે, શું? તો કે એ જે છે જીવા એ રીતે દોરેલી છે કે આ ખૂણો કેટલાનો બની જાય? તો કે 90 નો. તો આ ભાગ પણ આપણો રેડિયસ પણ કેટલી થઈ જશે? તો કે 10. આકૃતિ કમ્પલસરી નથી, આપણે સમજવા માટે દોરીએ છીએ કે આપણે શું મેળવવાનું છે. કાટખૂણો આતરે છે, આપણે કાટખૂણાનો સિમ્બોલ, તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશ ગોતો. હવે મળશે કેમ એ સમજીએ. આપણે એક તો આ ભાગ ગોતવાનો છે. લઘુ વૃત્તાંશ કીધું હોત તો આખે આખું આવત, પણ આપણે આ ગોતવાનું છે. અને બીજું આપણને શું કીધું? ગુરુ વૃત્તાંશ, એટલે કે આ જે મોટો ગોળ ભાગ દેખાય છે આટલાને બાદ કરતા આટલું ગોતવું છે. કઈ રીતે મળશે? ગુરુ વૃત્તાંશનું તો આપણને ખબર જ છે કે વર્તુળનું કુલ ક્ષેત્રફળ ગોતી એમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરી દેશું. તો એનો મતલબ એવો પહેલા આપણે લઘુ વૃત્તાંશ ગોતવું પડશે. આપણે તો વૃત્તખંડ માંગ્યું છે, તો આ લઘુ વૃત્તાંશ એટલે કે આટલો ભાગ આપણે ગોતશું. પછી આપણે એમાંથી આ ત્રિકોણને બાદ કરી નાખું, ત્રિકોણને ગોતીને. તો મને જો આ નીચેનો ભાગ જે છે, આ નીચેનો ભાગ એ મને મળી જશે. તો આ રીતે આપણો દાખલો ગણાશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજે કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે આકૃતિથી આપણે ઇરેઝ કરી દઈએ. સૌપ્રથમ આપણને જે આપ્યું છે એ લખી લઈએ. તો આપણને આપ્યું શું છે? તો કે આપણને એક જ વસ્તુ આપી છે, રેડિયસ આર. તો રેડિયસ આર બરાબર આપણે લખી લઈએ 10 સેમી. હવે આપણે ગોતવું છે લઘુ વૃત્તખંડ, પણ આપણને મળશે શું? તો કે લઘુ વૃત્તાંશ મળશે, અને એના ઉપરથી આપણે લઘુ વૃત્તખંડ ગોતશું. તો આપણે હવે લખી લઈએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા એના છેદમાં 360. હવે થીટા શું છે, 360 શું છે એ સમજૂતીના વિડીયોમાં ઓલરેડી આપણે સમજાવી ચૂક્યા છે, એટલે અહીં હું રિપીટ કરીશ નહીં. એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર. હા, જો અહીંયા આર પાઈ બરાબર આપણને 3.14 લેવાનું કીધું છે, તો આપણે એ લેશું. નકર 22 ના છેદમાં જનરલી 7 હોય. તો હવે આપણો થીટા કેટલો છે? અહીંયા આપણે થીટાનું માપ પણ લખી લઈએ, થીટા બરાબર 90 અંશ. આપણને અહીંયા કાટખૂણો કીધો જ છે, તો અહીંયા આપણે લખીએ 90 એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ એટલે કે 3.14 એને ગુણ્યા આર, રેડિયસ કેટલી છે? તો કે 10 એને ગુણ્યા 10. આટલું થઈ ગયું. જે છેદ ઉડતા હશે એને ઉડાડી દઈએ. તો અહીંયા આપણને 0 અને 0 કેન્સલ થશે. 36 ના ભાગ શું પડશે? તો કે 9 ચોક 36. 9 અને 9 કેન્સલ થશે. હવે અહીંયા આપણી પાસે 3.14 છે, અહીંયા આપણી પાસે 10 છે. 10 છે, બે રીતે કરી શકાય. આને 314 ભાગ્યા 4 પણ કરી શકાય. અને કોઈ એમ કે મારે છેદ ઉડાડવા છે, 5 દુ 10 5 દુ 10 કરીને આ 4 ઉડાડ દેવા છે, તો એ પણ કરી શકાય. પણ આપણે થોડી સહેલી રીતે જઈએ. 3.14 અને હું 314 જ લખી દઈશ. શા માટે? તો કે પોઈન્ટ પછી 1 અને 2 સંખ્યા છે. અહીંયા પોઈન્ટ પછી અહીંયા 1 શૂન્ય 2 શૂન્ય, તો 10 સાથે મર્જ કરો તો આ 1 શૂન્ય એ પોઈન્ટને આ બાજુ આવવા દીધો, બીજા શૂન્ય આ બાજુ આવી ગયા. આપણને મળ્યા 314 ના છેદમાં 4. અહીંયા આપણે સાદો ભાગાકાર કરી લઈએ. તો શું છે? 314 ભાગ્યા 4. 314 ભાગ્યા 4 ક્યાં ભાગ ચાલશે? તો કે 4 સત્તા ને 28. 31 માંથી 28 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 4, 8 ચોક 32, 9 ચોક 36, 8 ભાગ ચાલશે 32. 34 માંથી 32 જાય તો 2, ઉપર સંખ્યા પૂરી થઈ ગઈ, ઉપરથી ઉતાર્યા 0, અહીંયા આવ્યા પોઈન્ટ, 4 પંચાને 20, 0 0. તો આપણને જવાબ મળ્યો 78.5. તો આપણને શું મળ્યું? 78.5 સેમીનો વર્ગ. હવે આ શું મળ્યું એ સમજીએ. આ આપણને આખું મળ્યું. આને બાદ કરતા
આખે આખું વૃત્તાંશ મળ્યું, પણ આપણે તો આટલો ભાગ જ જોતો છે, આ જેટલો હું અત્યારે સાફ કરું છું એટલું. તો એના માટે આપણે શું કરશું, તો આપણે ત્રિકોણ ગોતી લઈએ. ત્રિકોણ ગોતી અને ત્યાર પછી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય એને આપણે 78 માંથી બાદ કરી દઈએ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું સરળ છે. અહીંયા ત્રિકોણનું નામ લખવું હોય તો લખી નાખીએ. આપણે આને નામ આપી દઈએ ABC. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું સરળ શું કામે છે, તો કે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળે પાયો ગુણ્યા વેધથી, અને આપણી પાસે પાયોય છે અને વેધેય છે. જો આ કાટખૂણો ન હોત તો પ્રોસેસ બહુ લાંબી થઈ જાય, તો આપણે સાઇન થીટા કોસ થીટામાં પડવું પડે, અહીંયા આપણે લંબ દ્વિભાજક દોરવો પડે ને બહુ માથાકૂટ વધી જાય. પણ આપણને એક આ શબ્દ આપી દીધો ને કે આ કાટખૂણો છે, આપણું કામ બહુ સરળ થઈ ગયું. અહીં આપણે લખીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો. પાયો એટલે શું છે, તો કે AC એને ગુણ્યા વેધ શું છે આપણો, તો કે AB. તો 1/2 એને ગુણ્યા AC કેટલું છે 10, અને AB પણ 10 છે. 10 ગુણ્યા 10 છેદ શું છે 5 દુ 10, 2 2 કેન્સલ, 10 પંચાને 50, એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને બે વસ્તુ મળી ગઈ જે આપણે જરૂર જ નહોતી, મતલબ જરૂર તો હતી પણ આપણને માયગી નથી. માયગી તો આપણને લઘુ વૃત્તખંડ છે. તો હવે આપણે લખશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું મળશે આપણને, તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એને ઓછા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો અહીંયા લખી નાખું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એને ઓછા ત્રિકોણ ABC, અને જરીક સાફ કરી નાખીએ, ABC નું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું હતું, તો કે 78.5 સેમી. 78.5 સેમી એને ઓછા ત્રિકોણ ABC નું આપણે કેટલું ગોત્યું, તો કે 50 સેમી. 50 સેમીનો વર્ગ. તો આપણને 78 માંથી આમાં 0.5 ના 0.5, કારણ કે આગળ કોઈ પોઈન્ટ છે જ નહીં. 8 માંથી 0 જાય તો 0, 7 માંથી 5 જાય તો 2. તો આપણને શું મળ્યું 20.5 સેન્ટીમીટરનો વર્ગ. એટલું થઈ ગયું. હવે આપણે બીજું વસ્તુ ગોતીએ. બીજું શું છે, તો કે આપણે ગુરુ વૃત્તાંશ ગોતવાનું છે. હવે આપણી પાસે બે રસ્તા છે. આમ તો બે રસ્તા છે, સૂત્ર મૂકી અને ગુરુ વૃત્તાંશનો ખૂણો તમારે કલ્પના કરવો પડે. આ ખૂણો 90 નો છે, તો 90 માંથી આટલાને બાદ કરી નાખવો પડે. એટલે તમારી પાસે આ જો સૂત્ર વાપરવું હોય, થીટા બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r વર્ગ, તો અહીંયા થીટા કેટલો આવશે 360 ઓછા 90 એટલે આવશે 270 ના છેદમાં 360. આટલું લાંબુ શું કામે કરવું, આપણી પાસે એથી સરળ રસ્તો છે. આખા વર્તુળમાંથી લઘુને બાદ કરી દો. તો હું લખું અહીંયા આપણો બીજો નંબર, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે, તો કે વર્તુળનું ક્ષેત્રફળ એને ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બંને રીતે કરી શકાત. આ સૂત્ર મૂકવું હોત તો અહીંયા થીટાની જગ્યાએ આવી જાય કેટલા 270, અને તમે ગણી શકત. તો એમાં જે તમારે પાય r સ્ક્વેર તો આવવાનું જ છે. આ વર્તુળનું ક્ષેત્રફળ તો અહીંયા છે, તો શું કામ આટલું લાંબી પ્રોસેસ કરવી, આપણે શોર્ટમાં પતે છે. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે તો કે પાય r વર્ગ એને ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું હતું, તો કે 78.5 સેન્ટીમીટરનો વર્ગ. પાઈ કેટલા છે 3.14 એને ગુણ્યા r કેટલા છે 10, એને ગુણ્યા 10 એને ઓછા 78.5 સેમીનો વર્ગ. સિમ્પ્લિફાય કરીએ તો આ 3.14 છે, પોઈન્ટ પછી બે આંકડા છે, અને અહીંયા આપણી પાસે બે શૂન્ય છે, તો આપણું સિમ્પ્લિફાય કંઈક આવું થશે 314
સેન્ટીમીટરનો વર્ગ એને ઓછા 78.5 સેન્ટીમીટરનો વર્ગ. બાદબાકી કરી લઈએ. 314.0 78.5 અહીંયા આવ્યા 10, અહીંયા થઈ ગયા 3. 10 માંથી 5 જાય તો 5, પોઈન્ટના પોઈન્ટ. હવે આપણે 3 ને શું બનાવી દેશું? 13. તો 13 માંથી 5 જાય 8 જાય તો 5, અહીંયા બની ગયા 0, 0 ના બની ગયા 10, તો અને આ બની ગયા 2. 10 માંથી 7 જાય તો 3, 2 ના 2, તો આપણને જવાબ મળ્યો 235.5. તો આને આપણે ઇરેઝ કરી દઈએ. અહીં આપણે લખી નાખીએ 235.5 સેન્ટીમીટરનો વર્ગ. વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ચોથા પછી 5મો દાખલો ફોટોની લિંક સ્વરૂપે થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ. સ્વાધ્યાયના બધા જ દાખલા, થિયરીના દાખલા અને ઉદાહરણના દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.